જીવનું કલ્યાણ કરવું હોય તો નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ. સકામ ભાવે કર્મ કરવાથી તો સંસ્કૃતિ ટળવાની નહીં. એટલે તો અમારા ગોપાળાનંદ સ્વામી બોલ્યા, તમને બીજા શાસ્ત્રમાં વચન પણ જોવા ન મળે. ગોપાળાનંદ સ્વામી એમ કહે કે પાપ કરવું એ લોઢાની બેડી અને પુણ્ય કરવું એ સોનાની બેડી. માણસ પાપ છોડી શકતો નથી, પુણ્ય કરી શકતો નથી. પુણ્ય કરવા માટે કેટલી મહેનત કરવી પડે, જ્યારે ગોપાળાનંદ સ્વામી એમ બોલે કે પુણ્ય કરવું એ તો સોનાની બેડી છે. પાપના ફળ ભોગવવા તો એને જન્મ લેવા જ પડે, નરકમાં જવું પડે, સંસ્કૃતિમાં ભટકવું પડે. પણ સકામ ભાવે કામ કરે, કોઈને કોઈ ફળની આશાથી કામ કરે તો એ પુણ્યના ફળ ભોગવવા માટે પણ કાં એને સ્વર્ગમાં જવું પડે અને કાં પાછું આ પૃથ્વી લોકમાં કોઈ મોટો રાજા થાય, કોઈ મોટો ધનાઢ્ય થાય, એને વળી પાછું પુણ્યનું ફળ ભોગવવા આ લોકમાં આવવું પડે. એના જન્મ ને મરણ તો ચાલુ રહ્યા. કેટલી અદ્ભુત વાત છે આ. માણસ આજે પુણ્ય થોડું કરે તો કેટલો આનંદમાં આવી જતો હોય છે. હું આટલું દાન કરું છું, હું આટલું આમ કરું છું, હું આટલું સમાજનું કામ કરું છું. પણ જો એ ફળની આશાથી કરતો હશે તો એને પુણ્યનું ફળ ભોગવાય પાછું આ લોકમાં આવવું પડશે. એટલે સ્વામી ગોપાળાનંદ સ્વામી બોલે કે પાપ છે એ લોઢાની બેડી છે અને પુણ્ય છે એ સોનાની બેડી. બેડી તો બેડી, એ લોઢાની હોય તોય ભલે અને સોનાની હોય તોય ભલે. જીવનું બંધન ન છૂટ્યું, જીવના જન્મ મરણ ન ટળ્યા, જીવની ભવાટવી ન ટળી, ત્યાં સુધી પાપ હોય કે પુણ્ય એને કોઈ કામનું નથી. તો પછી કરવું શું? પુણ્ય ન કરવું એમ નહીં, પુણ્ય અવશ્ય કરવું, પણ એ કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવા માટે કરવું, ફળની આશાથી નહીં. અને એટલા માટે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હે અર્જુન, તારું જે જે કર્તવ્ય છે તું નિષ્કામ ભાવે કર, એમાં ફળની આશા ન રાખ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. માટે દાન કરવું, જપ કરવા, તપ કરવા, વ્રત કરવા, સમાજની સેવા કરવી, કોઈને મદદરૂપ થવું, જે કાંઈ પુણ્ય કરવું એ કેવલ ને કેવલ આપણા ઈષ્ટદેવને રાજી કરવા માટે કરવું જોઈએ. કે હે પ્રભુ, હું આ સત્કર્મ કરું છું, આનાથી તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. આ અમુક અમુક માણાના મગજમાં વાત સમજાય એવી જ નથી. ગોપાળાનંદ સ્વામી જે બોલ્યા ને કે પુણ્ય છે એ સોનાની બેડી, એ આમ જનતાને સમજાય એવી વાત જ નથી. એ તો બહુ ઉચ્ચ કોટીનો મુમુક્ષુ હોય, જેને સંસારમાંથી છૂટવાની ધોમ ધોમ ઈચ્છા હોય, એવા પુરુષને સમજાય કે ભાઈ આ પાપ જેટલું બંધનકારી છે એટલું જ પુણ્ય છે. આપણે કોઈની પૈસા લેવા જવાના હોય કોઈ પાસેથી, અને એને એમ મને કીધું હોય કે ભાઈ તમે કામરેજ આવીને પૈસા લઈ જજો, તોય આપણે કામરેજ જવું પડે. અને આપણે એને દેવાના હોય ને એને એમ કીધું હોય કે તમે કામરેજ આવીને દઈ જજો, તોય આપણે જવું. ધક્કા તો બેયમાં છે ને. દેવા જવામાં અહીંયા કામરેજ સુધી જવું પડશે, અને કદાચ લેવાના હોય ને તોય કામરેજ સુધી તો જવું જ પડશે તમારે. ધક્કો તો તમારે માથે જ રહ્યો. પાપ ને પુણ્ય સેમ ટુ સેમ આવા છે. પણ જેદી માણસ પાપ છોડી અને પુણ્ય કર્મ
પરમાત્માની પ્રસન્નતા માટે કરે. એટલે તો રોજ આપણે શ્લોક બોલાય, કાયેન વાચા. હે ભગવાન, મેં શરીરથી, મનથી, તનથી જે કર્મ કર્યું સારું, એ બધુંય હું તને અર્પણ કરું છું. મારે એનું કોઈ ફળ જોતું નથી. બસ તમે મારા ઉપર રાજી થાઓ. હું કાંઈ ભજન કરું, તપ કરું, જપ કરું, વ્રત કરું, સમાજ સેવા કરું, કંઈ પણ પુણ્ય કામ કરું, એનાથી કેવળ ને કેવળ તમે રાજી થાવ. બહુ સમાજે જાગૃત થવાની જરૂર છે. સકામ ભાવે જો કર્મ થયા તો માણસની સંસ્કૃતિ ટળવાની નથી. નારદજીએ કીધું છે પ્રાચીન બરહ રાજાને કે રાજા, જો હું તને એક આખ્યાન સંભળાવું. પુરંજનની કથા શરૂ કરી કે એક રાજા હતો, એનું નામ પુરંજન હતું. એમને એક મિત્ર હતો અને મિત્રનું નામ હતું અવિજ્ઞાત. જે કોઈનાથી જણાય નહીં ને એને અવિજ્ઞાત કહેવાય. એ કોઈના જાણ્યામાં ન આવે. હવે આ રાજા પુરંજન પોતાને રહેવા માટે એક નગર ગોતતો હતો. સાથે સાથે હું તમને વાત કરતો જાઉં, નહીતર સમજાશે નહીં. આ જે આખ્યાન પુરંજનનું છે, નારદજી જે કહે છે, એ પુરંજન કોણ? તો કે આત્મા. એનો મિત્ર અવિજ્ઞાત, એ કોણ? તો કે પરમાત્મા. પરમાત્મા કોઈથી જણાય એવું તત્વ નથી, અવિજ્ઞાત છે. બેય મિત્ર છે. આત્મા અને પરમાત્મા બંને મિત્ર છે. ઉપનિષદ બોલે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા. મુંડક ઉપનિષદ જો એનો આ મંત્ર, દ્વા સુપર્ણા સયુજા સખાયા. દ્વૌ સુપર્ણો સયુજો સખાયો. બે પક્ષી છે, બેયની સુંદર પાંખો છે, બેય ઉડે છે, સાથે રહે છે, અને બેય સખાયો, બેય મિત્ર છે. આત્મા ને પરમાત્મા. એટલે તો જો બેયને આત્મા શબ્દ લાગે. આપનોતી વ્યાપનોતી ઇતિ આત્મા. જે આખા શરીરમાં વ્યાપીને રહે છે એને આત્મા કહીએ, અને જે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે એને પરમાત્મા કહીએ. બે આત્મા છે, અને એને બેને જુદા પાડવા માટે આપણે બે બીજા શબ્દ પ્રયોગ કરીએ, જીવ આત્મા અને પરમ આત્મા. જીવ આત્મા કરો એટલે જીવાત્મા થાય, અને પરમ આત્મા કરો એટલે પરમાત્મા થાય. બે મિત્ર છે. હવે આવડો આ જે પુરંજન છે ને, જીવાત્મા, એ પોતાના મિત્ર પરમાત્માને છોડી અને એને ભોગ ભોગવવા છે, આનંદ માણવો છે બીજો ત્રીજો, એટલે એના માટે બીજું નગર ગોતવા નીકળ્યો. મિત્રને છોડી અને આ પુરંજન ચાલતો થયો. હવે આ બાજુ એક સ્ત્રીએ એક નગર બનાવેલું, અને નગરમાં 9 દરવાજા. એ નગર એટલે આવડું આ શરીર, અને એમાં 9 દ્વાર, 2 આંખ, 2 કાન, 2 નાસિકા અને 1 મુખ, 7, અને મળમૂત્ર દ્વાર 2 જે છે એ 2, 9. આ 9 દ્વારનું આ નગર બનાવ્યું. શરીર છે એ નગર છે, અને નગરમાં 9 દ્વાર છે. અને દ્વારમાં એક સ્ત્રી વસે છે જેનું નામ છે બુદ્ધિ. અને એની પાસે 11 સેવકો છે, 10 ઇન્દ્રિયો અને 11મું મન. આ 10 એની સેવામાં હાજર રહે છે. બુદ્ધિ કે આમ કરવું છે એટલે આંખ તરત હાલતી, બુદ્ધિ કે આ જોવું છે એટલે આંખ તરત ચાલ. મનને એમાં એ 11 સેવકોમાં એક એનો મોભી છે, હા એ મનને ખાલી બુદ્ધિ આદેશ કરે કે ચાલો આપણે પિક્ચર જોવા જવાનું છે, એટલે આ હરેડા ટૂપડ્યો, આખું નગર હાલતું થાય. આજ આપણે કે
ભજીયા ખાવા જવું, ગાંડા ખાકાના ફાફડા ખાવા જવું છે, બુદ્ધિ સંકલ્પ કરે ને સૈનિકના જે આગેવાન મન એને આદેશ કરે એટલી 10 ઇન્દ્રિયો તૈયાર થઈ જાય અને આખું નગર ઉપડે. પછી ત્યાં કામરેજ પાઉંભાજી ખાવા જવું ત્યાં ઉપડે. આ સ્ત્રી નગરમાં એક સ્ત્રી બુદ્ધિ, એના 11 સેવકો, અને એમાં આવડો આ પુરંજન પોતાના મિત્ર અવિજ્ઞાતને છોડી અને એ નગર ગોતવા નીકળેલો, અને એને આ તૈયાર નગર મળ્યું અને ઈવડો આ નગરમાં પ્રવેશી રહ્યો. અને જે બોલી પેલી સ્ત્રી બુદ્ધિ, એની સાથે એને વિવાહ કરી લીધા. અને પછી માળો પુરંજન જેમ બુદ્ધિ કહે ને એમ જ કર્યા કરે. એટલો પત્નીને આધીન થઈ ગયો, બીજા કોઈનું માનતો જ નથી. જેમ બુદ્ધિ વિચારો ઘડે, જેમ સંકલ્પો કરે, એમ આવડો આ જીવ કરવા માંડ્યો. આ ખાવો છે તો ખાઈ લીધું, આ જોવું છે તો જોઈ લીધું, અહીંથી આ પૈસા લઈ લેવા છે લઈ લીધા, ઓલાને મારવો છે તો માર્યો, ઓલાને ગાળ દેવી છે તો ગાળ દીધી. જેમ બુદ્ધિ સંકલ્પ કરતી જાય એમ આવડો આ પુરંજન જીવાત્મા એમ જ કરવા માંડ્યો. ખબર ન રહી. આવી રીતે ભોગ ભોગવતા ભોગવતા રોજ એની ઉપર ચંડવેગ, ચંડવેગ એટલે વર્ષ, એના પાછા 360 સેવક અને 360 એની સેવિકાઓ. 360 સેવક એટલે 360 દિવસ અને 360 સેવિકા એ 360 રાત્રિ. આ ચંડવેગનું આ ટોળું રોજ આ નગર ઉપર ચડાઈ કરે અને ધીરે ધીરે એ નગરને ક્ષીણ મળ્યા કરવા. આ શરીર રૂપી નગર છે ને, આની ઉપર રોજ વર્ષ પછી વર્ષ, 1 વર્ષ જાય એટલે 1 વાર ચડાય. અટાણે આપણે આ બધા બેઠા છીએ ગણાય ને 60 વાર ચડાઈ થઈ ગયા ચંડવેગની. કોઈની ઉપર 50 વાર, કોઈની ઉપર 60 વાર, ઘણા હવે છેલ્લી લડાઈઓ હાલે છે. ધીરે ધીરે આ નગર ક્ષીણ થવા માંડ્યું. અને એમાં એક કાલકન્યા, કાળની દીકરી કાલકન્યા, એ કાળકન્યા એટલે વૃદ્ધાવસ્થા, એને કોઈ પરણવા રાજી નથી. નારદજી કહે છે કે એકવાર પુરુએ એના પિતાના સુખ માટે એ કન્યા સાથે વિવાહ કર્યા અને ભર યુવાનીમાં એ કન્યાને એને સ્વીકારી, કે તા વૃદ્ધાવસ્થાને પુરુ રાજાએ સ્વીકારી હતી. નારદજી કે પ્રાચીન બરહી, એકવાર ઈ મારી વાહે પડી, મારી હારે તમે લગ્ન કરો. નારદજી કે તારી હારે લગ્ન કરાતા હશે, વૃદ્ધાવસ્થા હારે કોણ લગ્ન કરે? મેં ના પાડી તો માળીએ મને શ્રાપ દીધો, હે નારદ જા, તું કોઈ જગ્યાએ સ્થિર નહીં થાય કે. અને પછી મેં એને કીધું કે યવનનો એક રાજા છે, તું એની પાસે જા, એ તારી સાથે વિવાહ કરશે. અને કાળકન્યા યવન રાજા પાસે ગઈ. અને ત્યારે યવન રાજા કે તું એવી નકામી ને દુર્ભાગી છો ને, તારી હારે કોઈ વિવાહ કરવા તૈયાર થાહે નહીં, તને સ્વીકારવા કોઈ તૈયાર થાશે જ નહીં. અને જો ભાઈ કોઈને એ કન્યા ગમે છે, વૃદ્ધાવસ્થા, કાળકન્યા એટલે વૃદ્ધાવસ્થા, એ કન્યા કોઈને ગમતી નથી. ઘણા દાદા અહીંયા આપણે આવે, હવે તો સ્વામી પગ રહી ગયા, હાથ હાલતા નથી, આંખે દેખાતું નથી, તો હવે કેટલું હાલે? હવે કેટલું હાલે? હવે વૃદ્ધાવસ્થા, કાળકન્યા આવી. પછી માળો જે એવડો યવનરાજ હતો ને, એણે શું કીધું કે હું તારી હારે લગ્ન નહીં કરું, પણ તને હું એક આખો લોક બતાવી દઉં, ત્યાં જઈને તું જેટલા તારે જેની હારે લગ્ન કરવું એની હારે કરજે, તને છૂટી કે જા. અને ઈ માળા યવન રાજે આપણો આ પૃથ્વી લોક બતાવી દીધો કાળકન્યાને. એટલે એક માણસ ઉપર ઈ કાળકન્યા ચડાઈ કરે, ખબર પડે નહીં એમ હળુક દેખાની માળી આવી જાય અને માણસની વૃદ્ધાવસ્થા આવી જાય. અને પછી કાળકન્યાને આદેશ મળ્યો અને કાળકન્યા આ પુરંજનના નગરમાં આવી અને ધીરે ધીરે એનું નગર, જે આ શરીર રૂપી નગર,
એ આખું વૃદ્ધાવસ્થાથી અવરાઈ ગયું. એક સર્પ હતો પંચ ફેણવાળો, જે પ્રાણ એ આ શરીરની રક્ષા કરતો હતો, એના ઉપર ધાવા બોલી દીધા અને પ્રાણ પણ ધ્રુજવા માંડ્યો. અને તેથી આ પુરંજન મૂંઝાણો, આત્મા મૂંઝાણો કે હવે મારે આમાં છોડીને વયું જવું પડશે. આ મારી પત્ની, આ મારો પરિવાર, આ મારું નગર, આ છોડીને મારે જવું પડશે. પણ ત્યાં તો કોનું ચાલે. અને એ વખતે એનો કાળ આવ્યો અને પુરંજન આ નગર છોડીને જતો રહ્યો. મરતી વખતે પણ એને સ્ત્રીમાં વાસના રહી ગઈ અને એને કારણે એ બીજા જન્મે સ્ત્રીનો દેહને પામ્યો, સ્ત્રી બન્યો. વિદર્ભ રાજાની ત્યાં કન્યાના રૂપમાં એ અવતર્યો આત્મા. અને પછી એના પતિ થયા અને પતિ એક દિવસ મૃત્યુ પામ્યા. અને તેથી આ કન્યા બેઠી બેઠી રડે છે કે તમે મને છોડીને ક્યાં જતા રહ્યા. અને તેથી અવિજ્ઞાત નામનો જે એમનો મિત્ર એ આવી અને સ્ત્રીને સમજાવે છે કે તું રોમાં, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું યાદ કર, તું મારો મિત્ર એક દિવસ હતો, મને છોડી અને તું આ ભોગ ભોગવવા આવ્યો તો એમાં કેટલો દુઃખી થયો. બાપ યાદ કર, તું જીવ છો, તું આત્મા છો, નથી પુરુષ નથી સ્ત્રી. માટે જાગ. અને પરમાત્માએ જ્યારે આ પુરંજનને જગાડ્યો ત્યારે એને આત્મજ્ઞાન થયું અને પછી પરમાત્માની સાથે ધામમાં ગયો. આ પુરંજનની કથા મહારાજ સતત યાદ રાખે છે કે આ જીવાત્મા આ નગરમાં ક્યાંય ફસાઈ ન જવો જોઈએ. આજે મારે ને તમારે આ કથા બહુ યાદ રાખ્યા જેવી છે.